રાહુલ ગાંધીના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભૂલી ગયા ભાન। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કર્યો બફાટ। જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો છે। જો કે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે ચતુરાઈથી ખુલાસો કર્યો। ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું। કહ્યું કે મારા નિવેદનથી ભાજપના નેતાઓ ગાંધીજીની ચિંતા કરવા લાગ્યા। પોતાના નિવેદન અંગે ઇન્દ્રનીલે કર્યો છે ખુલાસો અને લુચ્ચાઈ શબ્દનો ચતુરાઈથી જવાબ પણ આપ્યો છે। મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે। હા, પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું। મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા। મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી। મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા। ના એનો એ પર્યાય છે બંને શબ્દો। ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે એ વાત મારી એના ઉપર હું કાયમ છું। રાજગુરુએ ગાંધીજી પર જ બફાટ કરી દીધો। જો કે ભાજપના નેતાઓએ સવાલ એ કરી રહ્યા છે કે આખરે ઇન્દ્રનીલે કયા સમયે આ નિવેદન આપ્યું। ભાજપમાં ભળેલા અશોક ડાંગરે કહ્યું કે સાંજે 7 બાદ તેઓ ગમે તે બોલી શકે છે, તો ઋષિકેશ પટેલે કહ્યું કે કયા સમયે તે બોલ્યા તે પણ મહત્વનું છે। આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ જેને પપ્પુ ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો આજે ઘટાણે અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ એટલે હાથ પછી લીધું તો ગમે એ વાતો કરશે। સોરી, મને ખબર નથી, પરંતુ કેટલા વાગે આપ્યું મને ખબર નથી, એટલે કેટલા વાગે આપ્યું એ પણ મહત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી। ગાંધીજી જેવો વેશ ધારણ કરી પ્રચાર કરતા નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પણ રાજગુરુના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે। આખા મુદ્દાથી હાથ ખંખેરતા તેમણે કહ્યું છે કે તેમનું વ્યક્તિગત નિવેદન હશે, પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર નિવેદન નથી। એમણે રાહુલ ગાંધીની નિખાલસતાની આ પ્રશંસા કરી એ ખરેખર સાચી વાત છે, બહુ આવકાર્ય છે। પણ હવે મહાત્મા ગાંધી બાબતે આપ એમને જ વ્યક્તિગત પૂછો, મેં એ વાત સાંભળી નથી। જો મેં સાંભળી હોય તો હું જરૂર કહું કે સહેજ આપની ગેરસમજ થઈ છે અથવા તો આપનાથી અકસ્માતથી બોલાયું હશે કે ગેરસમજમાં કે અકસ્માતમાં કહેવાયું હશે। હું એમનું સ્ટેટમેન્ટને સ્વીકારતો નથી, માનતો નથી। એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે, એ પાર્ટી હાઈકમાન્ડનું સત્તાવાર સ્ટેટમેન્ટ નથી।
એટલે એની પર બહુ કોમેન્ટ ન થાય. રાજ્યગુરુના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નથી. તો સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી. હવે આમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવા છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય. રાજ્યગુરુના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નથી. તો સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી. હવે આમને શું કહેવું? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવા છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય. લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે. તેમણે સરપંચ અને ધારાસભ્ય પર ગામને વિકાસથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી વખતે વિકાસના વાયદા કરાયા, પરંતુ ત્યારબાદ પૂરા ન કરાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. જો મતદાન પહેલા બાંહેધરી ન અપાય તો મતદાન નહીં કરીને ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે. જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી. અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે, જેની સરકારે આ બાબતની નોંધ લેવી. અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે. 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે. જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ.